ઉત્તરાયણના 1 મહિના પહેલેથી જ પતંગની દોરીનો કહેર શરૂ થઈ ગયો। સુરતમાં વધુ એક યુવક પતંગની દોરીનો શિકાર બન્યો। લિંબાયત નીલગિરી રોડ પર ગોડાદરાના શૈલેષ વસાવા રવિવારે સાંજે બાઇક પર જતા હતા ત્યારે પતંગનો દોરો ગળામાં ભેરવાઈ જતા ગળું ચીરાઈ ગયું। શૈલેષભાઈને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા। ઇજાગ્રસ્ત યુવકને ગળાના ભાગે ટાંકા લેવાની ફરજ પડી છે। જો કે મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં જ આ પ્રકારની આ બીજી ઘટના છે, છતાં પાલિકાને બ્રિજ પર તાર બાંધવાનું મુહૂર્ત નથી મળ્યું। ઉત્તરાયણના 1 મહિના પહેલેથી જ પતંગની દોરીનો કહેર શરૂ થઈ ગયો। સુરતમાં વધુ એક યુવક પતંગની દોરીનો શિકાર બન્યો। લિંબાયત નીલગિરી રોડ પર ગોડાદરાના શૈલેષ વસાવા રવિવારે સાંજે બાઇક પર જતા હતા ત્યારે પતંગનો દોરો ગળામાં ભેરવાઈ જતા ગળું ચીરાઈ ગયું। શૈલેષભાઈને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા। ઇજાગ્રસ્ત યુવકને ગળાના ભાગે ટાંકા લેવાની ફરજ પડી છે। જો કે મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં જ આ પ્રકારની આ બીજી ઘટના છે, છતાં પાલિકાને બ્રિજ પર તાર બાંધવાનું મુહૂર્ત નથી મળ્યું।